સ્માર્ટ વીજ મીટરના વિવાદ વચ્ચે ઉર્જા વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। રિચાર્જમાં જૂના પેન્ડિંગ બિલની રકમ ન લેવાનો નિર્ણય કરાયો છે। જૂના પેન્ડિંગ બિલની રકમ અલગથી વસૂલવાનો આદેશ આપવામાં આવ્યો છે। જૂના બિલના કારણે લોકોને ગેરસમજ થઈ હોવાનું તારણ સામે આવ્યું છે। જૂના પેન્ડિંગ બિલની રકમના 180 હપ્તા કરવાનો આદેશ અપાયો છે। સ્માર્ટ મીટરના દરરોજની વપરાશની સાથે કપાતી હતી રકમ। એક દિવસનું પેન્ડિંગ બિલ ઉમેરી રકમ અપાતી હતી, જેના કારણે ગ્રાહકોને ગેરસમજ ઉભી થઈ હોવાનું તારણ સામે આવી રહ્યું છે। તો સ્માર્ટ વીજ મીટરના વિવાદ વચ્ચે ઉર્જા વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવાયો છે। રિચાર્જમાં જૂના પેન્ડિંગ બિલની રકમ ન લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જૂના પેન્ડિંગ બિલની રકમ અલગથી વસૂલવાનો આદેશ આપવામાં આવ્યો છે। જૂના બિલના કારણે લોકોને ગેરસમજ થઈ હોવાનું તારણ સામે આવ્યું છે। જૂના પેન્ડિંગ બિલની રકમના 180 હપ્તા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। તો સ્માર્ટ મીટરના દરરોજના વપરાશની સાથે કપાતી હતી રકમ। એક દિવસનું પેન્ડિંગ બિલ ઉમેરી રકમ કપાતી હતી। વધુ માહિતી સાથે સંવાદદાતા મેહુલ જોડાયા છે। મેહુલ, જણાવશો કે સ્માર્ટ વીજ મીટરના વિવાદ વચ્ચે ઉર્જા વિભાગ દ્વારા આ મહત્વનો નિર્ણય કરાયો છે, શું છે વધુ અપડેટ? બિલકુલ દિનલ, સ્માર્ટ મીટરના જે રિચાર્જમાં જૂના પેન્ડિંગ બિલની રકમ જે છે તે કાપવામાં આવતી હતી અને તેને લઈને ક્યાંક ક્યાંક લોકોમાં ગેરસમજ ઉભી થતી હતી અને વિવાદ પણ થતો હતો। તેના સંદર્ભમાં હવે ઉર્જા વિભાગે નક્કી કર્યું છે કે જૂના પેન્ડિંગ બિલની રકમ અલગથી વસૂલવામાં આવશે અને જૂના બિલની રકમ જે છે તે રિચાર્જ કરાયેલા સ્માર્ટ મીટરમાંથી કાપવામાં આવશે નહીં। એટલે જે રકમ વધારે કપાતી હોવાની જે ફરિયાદો મળતી હતી તેના સંદર્ભમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે। જે જૂના બિલ હતા તેમાં 180 દિવસના હપ્તા જે છે તે કરવામાં આવ્યા હતા અને દરરોજ કેટલીક રકમ જે છે તે કપાતી હતી। તેના કારણે પરંતુ વિવાદ વકરતા હવે જે જૂના જે બિલો છે તે બિલો બાકી હશે તો તેનો અલગથી વસૂલાત કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે। જી બિલકુલ મેહુલ, આભાર।